નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે 6 મોટા લાભ મળશે. સરકાર દ્વારા જે છે ઓફિશિયલ માહિતી, ઓફિશિયલ સમાચાર અપડેટ જે છે આપવામાં આવી છે, જેની અંદર રેશન કાર્ડ ધારકો માટે જે છે રેશન કાર્ડનું જે સર્વર જે છે એના અપડેટ વિશે, કેવાયસી વિશે અને રેશન કાર્ડમાં મળતા જથ્થા વિશે અને બીજી પણ અગત્યની વાત કે જે રેશન કાર્ડ ધારકોને મોટા લાભ થવાના છે, તો તેના વિશેની સમગ્ર માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. તો સૌપ્રથમ મિત્રો વાત કરીએ, આ લોકોને હવે રાશન નહીં મળે અને આનાથી પણ જે છે ઘણા લોકોને ફાયદો થશે. આ લોકોને રાશન નહીં મળે, પરંતુ તમને એવું લાગતું હશે કે આ એક ફાયદો નથી, પરંતુ તમે વિડીયો સંપૂર્ણ જોશો તો તમને ખ્યાલ આવશે કે આનાથી કોને ફાયદો થવાનો છે. તો આપણે શરૂઆત કરીએ તો જે લોકો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, જેમાં વિનામૂલ્ય રાશન કાર્ડ ધારકોને જે છે રેશનનો લાભ મળે છે અને આ યોજના અંતર્ગત જે છે અયોગ્ય લોકો છે તેના જે છે રેશન કાર્ડ બંધ થવાની તૈયારીમાં છે, તેવી જે છે સરકાર દ્વારા અપડેટ આપવામાં આવી છે. હકીકતમાં હાલમાં જે છે 80 કરોડથી પણ વધુ લોકોને જે છે મફત રેશન મળી રહ્યું છે. તપાસ એજન્સીના મત મુજબ જે છે દરેક રાજ્યમાં નકલી રેશન કાર્ડ ધારકો છે. ત્યારબાદ વાત કરીએ તો હવે જે છે વિભાગ દ્વારા અયોગ્ય લોકોની ઓળખની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ઘણા લોકો એવા હોય છે કે જે કરદાતા હોય છે, 4 વ્હીલ ધરાવતા હોય છે, પોતાને મોટો બંગલો હોય છે, છતાં પણ જે છે રેશનની યોજનાનો લાભ લેતા હોય છે. છેલ્લા 2 વર્ષમાં 2.5 કરોડ લોકોના રેશન કાર્ડ જે છે રદ કરવામાં આવ્યા છે. હાલ વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ અયોગ્ય લોકોની તપાસની કાર્યવાહી શરૂ છે અને થોડા સમયમાં એ લોકોના રેશન કાર્ડ પણ જે છે રદ કરવામાં આવશે અને રાશન પણ જે છે એ લોકોને જે છે મળતું બંધ થઈ જશે. ત્યારબાદ મિત્રો એના વિશે જ આગળ વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં તલાટી મંત્રી દ્વારા તપાસ કરવામાં આવશે અને શહેરી વિસ્તારમાં જે છે મામલતદાર દ્વારા જે છે આના માટેની જે છે તપાસ કરવામાં આવશે કે કયા લોકો અયોગ્ય છે. તપાસમાં જે છે રેશન કાર્ડ ધારકો પાસે 4 વ્હીલ, સરકારી નોકરી, સરકારી પેન્શન મેળવતા હોય, આર્થિક સુખાકારી ધરાવતા હોય કે માસિક 15,000થી વધુ આવક ધરાવતા હોય, તો એવા તમામ લોકોના જે છે રેશન કાર્ડ રદ કરી દેવામાં આવશે. તો સરકાર દ્વારા જે છે હાલ આના માટેની તપાસ ચાલુ છે. અયોગ્ય લોકોના રેશન કાર્ડ જે છે જરૂરથી જે છે રદ કરી દેવામાં આવશે. તો હવે મિત્રો આના વિશે વાત કરીએ તો આનાથી લાભ કોને થશે? તો આવા અયોગ્ય લોકો છે જે 4 વ્હીલ ધરાવે છે, કાર ધરાવે છે, જેને પોતાનો બંગલો છે, સરકારી નોકરી છે, તો એવા લોકોને તો રાશનની જરૂર છે જ નહીં અને એવા લોકો છે જે તમારા હકનું રાશન જે છે લઈ જાય છે. તો આવા લોકોનું રેશન કાર્ડ જો રદ કરવામાં આવશે તો સરકાર પાસે પણ જે છે પૂરતો જરૂરી સ્ટોક થશે અને તમને જે છે જરૂર પૂરતું, એટલે કે તમને જે છે વધારે જે છે અનાજ જે લોકોને જરૂર છે એ લોકોને મળશે. અત્યારે જે છે હાલમાં સરકાર પાસે સ્ટોક પણ ઓછો થઈ જતો હોય છે. રેશન કાર્ડની સંખ્યા વધારે હોવાના કારણે જે છે સ્ટોક જે છે ઓછો હોય છે સરકાર પાસે, કારણ કે રેશન કાર્ડ જે અયોગ્ય છે એ લોકો જે છે વધારાનું અનાજ જે છે લઈ જાય છે. તો ખરેખર જે લોકોને અનાજ મળવું જોઈએ એના માટે આ એક લાભ જ છે. સરકાર જે છે આ એક સારું કામ કરી રહી છે. તો આ એક જે લોકોને હકનું અનાજ મળવાનું છે એ લોકો માટે આ એક લાભ જ કહેવાય કે અયોગ્ય લોકોના રેશન કાર્ડ જે છે રદ કરી દેવામાં આવશે. તો આના વિશેની કામગીરી જે છે હાલ ચાલુ કરી દેવામાં આવી છે. આની પહેલાં પણ તમે આના વિશેના સમાચાર સાંભળ્યા હશે કે ઘણા લોકોના રેશન કાર્ડ આટલા લાખ જે છે રેશન કાર્ડ જે છે રદ કરવામાં આવ્યા હતા. તો ફરી પાછી જે છે રેશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા ચાલુ કરી દેવામાં આવી છે અને આ એક જે છે સારા સમાચાર એવા લોકો માટે કહી શકાય કે જે લોકોને પોતાના હકનું અનાજ મળવું જોઈએ. એ લોકોને જે છે અનાજનો જથ્થો પણ વધારે મળશે અને જરૂરી જે બધી જ અનાજ આવતું હોય છે, તુવેર દાળ, તેલ, ખાંડ, આ બધી જ અનાજના સ્ટોક સરકાર પાસે થશે. તો તમને જે છે પૂરતું અનાજ સરકાર પણ આપશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ 7 જુલાઈ સુધી બંધ, નવી અપડેટ કરવામાં આવી. તો સમગ્ર રાજ્યમાં જે છે જાહેર વિતરણ વ્યવસ્થા અને રેશન કાર્ડ સંબંધિત સુધારા વધારા કરવા સહિતની કાર્યવાહીઓ માટે જે ડેટાબેઝ માઇક્રોસોફ્ટના સર્વર પર સ્ટોર થયેલો છે તેનો સમયગાળો જે છે વધારે થઈ ગયો હોવાથી જે છે સર્વર હાલ સપોર્ટ કરતું નથી, જેના કારણે જે છે ઓનલાઈન કામગીરીઓમાં જે છે અનેક પ્રકારની હાલાકીઓ જે છે ભોગવવી પડે છે. તમામ હાલાકીઓને નિવારવા સરકાર સર્વર માઇગ્રેટ કરી રહી છે. આથી 7 જુલાઈ સુધી રેશનિંગની દુકાનો પર જે છે માલ વિતરણ સહિતની કોઈ પણ કાર્યવાહી થઈ શકશે નહીં. આમાં સોમવારથી એટલે કે જે છે 8 તારીખથી જે છે સર્વર જે છે માઇગ્રેટ થઈ ગયા બાદ કાર્યવાહી ઝડપથી થશે અને રેગ્યુલર અનાજ વિતરણ જે છે પણ શરૂ કરી દેવામાં આવશે.
તો હાલ જે છે 7 તારીખ સુધી જે છે એટલે કે આજ દિન સુધી આજે છે 7 તારીખ છે, તો આજ દિન સુધી જે છે સર્વરને જે છે બંધ કરી દેવામાં આવ્યું હતું અને જે છે રેશન પણ તમને જે છે મળતું હતું નહીં. હવેથી જે છે રેગ્યુલર એટલે કે કાલથી સોમવારથી જે છે તમને રેશન કાર્ડ ધારકોને જે છે રેગ્યુલર અનાજનું વિતરણ પણ કરી દેવામાં આવશે અને એના વિશેની જે પ્રક્રિયા જે છે તમારો થંબ ન આવતો હોય એટલે કે તમારી ફિંગરપ્રિન્ટ ન આવતી હોય તો એ પ્રોસેસ પણ હવેથી જે છે સ્પીડમાં થશે, કારણ કે સર્વરને જે છે સરકાર દ્વારા જે છે માઇગ્રેટ કરી દેવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો કેવાયસી ફ્રીમાં કરી દેવામાં આવશે. જો તમારી પાસે રેશન કાર્ડ છે એટલે કે તમે રેશન કાર્ડ ધારકો છો અને રેશન કાર્ડમાં મળતા અનાજનો લાભ લો છો તો તેવા લોકોએ જે છે કેવાયસી કરાવવું ફરજિયાત છે. આના વિશેના સમાચાર પણ તમે જે છે કેવાયસી વિશેના જે તમે સમાચાર જે છે અવારનવાર સાંભળ્યા હશે. તો સરકાર દ્વારા જે છે રેશન કાર્ડ ધારકો પોતાના ગામમાં જ ફ્રીમાં કેવાયસી કરી શકે તે હેતુથી છે ગામમાં જ વિલેજ કમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસીએ જે આવતા હોય છે એને જે છે કામગીરી સોંપવામાં આવી છે. વીસીએ દ્વારા જે છે કેવાયસી રેશન કાર્ડ ધારકોને ફ્રીમાં જે છે કરી દેશે, એટલે કે વીસીએ જે છે તમને જે છે ફ્રીમાં કરી દેશે અને રાજ્ય સરકાર તરફથી જે છે રેશન કાર્ડ દીઠ જે છે 5 રૂપિયા વીસીને આપવામાં આવશે કેવાયસી માટે. તો તમે જે છે ફ્રીમાં મફતમાં જે છે કેવાયસી વીસી મારફત કરાવી શકો છો. જો કે કેવાયસી તમારે જે છે મોબાઈલ દ્વારા તમારે ઘર બેઠા કરવું હોય તો માય રેશન નામની ગુજરાત સરકારની જે એક એપ્લિકેશન છે એના માધ્યમથી પણ જે છે તમે ઓનલાઈન માધ્યમ દ્વારા જે છે કરાવી શકો છો. તો તમારે ઘર બેઠા જે છે કેવાયસી કરવું હોય તો તમે મોબાઈલ દ્વારા પણ જે છે તમારી જાતે કરી શકો છો. તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂર રહેશે નહીં. તેના વિશેનો તમારે વિડીયો જોતો હોય સંપૂર્ણ વિડીયો કે તમારે જે છે કેવાયસી ઘરે બેઠા કઈ રીતે કરવું તો એ તમને ઉપર આઈ બટનમાં મળી જશે. એપ્લિકેશનમાં તમારે કઈ રીતે તમારો ફોટો કેપ્ચર કરવાનો છે અને કઈ કઈ ડિટેલ નાખવાની છે એ સંપૂર્ણ માહિતી એમાં મેં જણાવેલી છે. તો એ દ્વારા પણ જે છે તેના દ્વારા પણ તમે જે છે કેવાયસી ઘરે બેઠા કરાવી શકો છો. તો એ તમને જે છે ઉપર આઈ બટનમાં મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અહીં અંદર આ માહિતીને શેર કરી દેજો. થેન્ક યુ.